કડોદરા જીવી ગોડાઉનમાંથી સામાન સગે વગે મામલે લોકવિશ્વાસ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ થવા પામી હતી। પોલીસે કૌભાંડમાં સામેલ 3 ઇસમોને દબોચી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી હતી। તારીખ 3/7/24ના રોજ ફરિયાદી દીપ્તિબેન ભગીરથ મોદી કે જેઓ ડીજીવીસીએલ કડોદરા વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને તેઓએ પોતાના અંડરમાં આવતા સ્ટોર મટીરિયલના સ્ટોરની અંદર જે ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર જે સમીર વિનોદરાય સોજિત્રા તથા કિમ ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિકાસ જયંતિલાલ મેવાડા આ બંને વિરુદ્ધમાં ફરિયાદ આપેલ કે ગઈ તારીખ 17/4/24ના રોજ 12 વાગે 66 કેવી સબસ્ટેશન કે જે કડોદરા ખાતે આવેલું છે તેમાંથી 2 નંગ ડ્રમ કે જેની કિંમત 7,64,522ની કિંમતનો મુદ્દામાલ સગે વગે કરી એકબીજાની મદદગારી કરી પોતાના અંગત સ્વાર્થ માટે આ મુદ્દામાલ છળ કપટથી અન્ય કોઈને આપી દીધેલ હોવાનું અને તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। તેઓએ જે ફરિયાદ આપી છે તે ફરિયાદને સમર્થન આપતા પુરાવા પણ મળેલ છે। ખરેખરમાં તડકેશ્વર ગામ ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ધવલ લાલજીભાઈ પટેલ તે પણ આ સમગ્ર છળ કપટથી માલ મેળવવામાં તેમણે પણ માલ રિસીવ કરેલા છે। હાલ તપાસ ચાલુ છે। આ બાબતે જીબીના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવેલ છે તેમજ અન્ય તેઓના સ્ટોરના કે જ્યાં પણ તે સ્ટોર આવેલા હતા તેની આજુબાજુના અધરવાઇઝ ત્યાં પણ બીજા બધા અન્ય સાહેદોના નિવેદન મળી હાલ તપાસ ચાલુ છે। ખરેખરમાં એક જીબીના કર્મચારી તરીકે પોતાની ફરજ એ સ્ટોરને સાચવવાનું હોવા છતાં આ મુદ્દા માલ કિંમત ₹7,64,000નો સગે વગે કરી કંપની સાથે ડીજીવીસીએલ કંપની સાથે છેતરપિંડી કરી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ છે। સાહેબ, કઈ રીતે ખબર પડી કે આ 2 ડ્રમ અહીંયા પડેલા છે અને કઈ રીતે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કઈ રીતે આખો છળ કપટ કરવામાં આવ્યો હતો? મોટાભાગે જે સ્ટોર હોય છે એમના કે જ્યાં મુદ્દા માલ કે આવો માલ પડી રહેતો હોય છે જે ત્યાં સ્ટોર કીપર તરીકે તેમજ સ્ટોરના ઇન્ચાર્જ તરીકે એન્જિનિયરોની પણ અને તેમની સાથે અન્ય સ્ટાફની પણ જવાબદારી હોય છે। તેની અંદર જે માલ બહાર કાઢતી વખતે જે આઉટપાસ બનાવવામાં આવતા હોય છે જે આઉટપાસ સિસ્ટમથી જનરેટ થતા હોય છે તેમની પાસે એક ઉર્જા કરીને એક સોફ્ટવેર હોય છે જેનાથી જે પાસવર્ડ જનરેટ થઈને એ જનરેટ પાસવર્ડથી એ આઉટપાસ ઇસ્યુ થતા હોય છે। તેનાથી વિરુદ્ધમાં જે આ લોકોએ મેન્યુઅલ પાસ બનાવી આવી રીતે છળ કપટ કરી આ મુદ્દામાલ સગે વગે કરેલ છે। કડોદરા જીવી ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો સામાન સગે વગે કરી બારોબાર વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું હતું। આ કૌભાંડનો લોકવિશ્વાસ ન્યૂઝ ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। આ અહેવાલ બાદ કડોદરા જીવી કચેરીના નાયબ ઇજનેર દીપ્તિ મોદીએ પોલીસ ફરિયાદ કરી હતી, જેથી કડોદરા જિલ્લા એલસીબી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં સરકારી ડ્રમ ગટર સહિતની ચોરી સાથે બારોબાર વેચાણ થયાનું પોલીસ સામે આવ્યું હતું, જેથી તપાસનીશ પોલીસ અધિકારીએ માલ સામાન સગે વગે કરતા જુનિયર એન્જિનિયર સમીર વિનોદરાય સોજિત્રા કિમ ડિવિઝનના વિકાસ જયંતિલાલ મેવાડાની ધરપકડ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર ધવલલાલજી પટેલની પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે આ કૌભાંડ મામલે હજુ કેટલાક ઇસમો સામેલ હોવાની પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે સરકારી સામાન સગે વગે કરતા ઇસમો સામે વધુ તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું હતું।